હે આવા પીરા પીતાંબર પહેર્યા વનવાલા કેસરીઓ તિલક લલાટ ડૂબ ડૂબવા લાગ્યા અજમલ રાજવી એની કનૈયો કરે વેલી વાર એ હાલો આવે હો નંદજીનો લાલો રે કાનુડો આવે હો માણારા હો અને જે બેઠા છે બધા પોતપોતાની જગ્યાએ બેસજો ત્યાં કાંઈ નથી ખાલી રામોદીના મંદિરે અહીંયા માણસો ભેગા થાય છે ખોટો તમે ગરદી કરવા કોઈ ન જતા અહીંથી આયોજક તરફથી ખાસ નમ્ર એવી અપીલ છે ત્યારે પાપી ગુજારી સુંદર ભેગા હોય તો લાવ સમુદ્ર વલણ મારા ભક્તને દર્શન દુર્લભ કરાવવાનું સમુદ્ર બહાર કાઢો આજો હાથ રે જાલી લે લાડી લાલ તારા તાકાનો તારી લાવ સમુદ્ર
જી આજ લલાટે પાટારે કનૈયા સેના રે બાજા આવા તમને કોણે માર્યા માર આટા રે પાટારે કૃષ્ણ સેના રે બાજા આજે લાડીલા ભગત મારા જોનલા ડકારે આય ગરબા આયવા લાડુ ને કાન આ લાડુ રે જમતા લાડુ એને માર્યા મૂજ મેલલાન જૂઠું ન બોલો પ્રભુ લાડુ મારવાથી નમણા ફૂટે નહીં માટે આગળની વાત કરો કાના આય છૂટા માયરા જારી કેવાય એને માર આ જારી ના મારા માથી નમણા ટૂટિયા રે હા પ્રભુ ઈ તમારો ભગત અજમલ હતો મારા નાથ એ દી આજ પેલો રે ગુનો રે માધવ માફ કરી દ્યો યાજ હવે પછી નહીં કરું આવી ભૂલ પેલો રે ગુનો રે નાથ માર માફ કરી દ્યો યાજ અરે ભક્તના ગુના હંમેશા માફ થયો છે પણ આવો વનવગડો વેઠી સમુદ્ર વલોવી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ તો હશે ને ભક્તરાજ હા પ્રભુ આપ તો બધું જાણો છો મારા નાથ છતાં આજ તમારા ભગતની કસોટી શા માટે કરો છો મારા નાથ અરે ભક્તરાજ બધું જાણું છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું ભક્તરાજ હા પ્રભુ મારા મુખે સાંભળવા માંગતા હોય તો સાંભળો કાન એક સ્વાર્થ અને પરમાર્થ ને કાજ આજે જંગલ અને દેવડ આજ મારે રખડવું પડે છે પ્રભુ આજ મારે ભટકવું પડે છે હા ભક્તરાજ એવા તે શું સ્વાર્થ છે શું પરમાર્થ છે જરા કૃષ્ણ કનૈયાને જણાવો હા પ્રભુ સ્વાર્થ કહેતા તમારો ભગત અજમલ આજે પાપી પેટથી વાંચ્યો છે પ્રભુ બરાબર ભક્તરાજ અને પરમાર્થ કહેતા આજે બાર ગાઉ સુધી પહેરવાન જેવો રાક્ષસ હાહાકાર મચાવે જાણું છું પશુ પંખી કે મનુષ્ય જેવી જાત રહેવા દેતો નથી તો એ અખિલ બ્રહ્માંડના નાથ કાળિયા ઠાકર આનો તમે ઉપાય કરો પ્રભુ આનો ઉપાય કરો ભલે ભક્તરાજ દ્વારિકાના દ્વાર સુધી આવ્યા છો તો ખાલી હાથ નહીં કાઢું લ્યો મારી અમરડાળી માથે સફેદ પુષ્પ આપું ભક્તરાજ પુષ્પને પારણીએ પધરાવો સવાય એવું નવનું માસ કરો નવનું માસે મારથી મોટા ભાઈ બલરામ આવી આપણું વાંચ્યા મેળો ભાંગ છે ભક્તરાજ વાંચ્યા મેળો ભાંગ છે અરે મારા ઠાકર પ્રભુ તમે મને અમર ડાલીનું પેલું પુષ્પ આપ્યું મારા ઠાકર આ તો થઈ મારા સ્વાર્થની વાત કાના કહેવતમાં કીધું છે 100 રૂપિયા રૂપિયા વાળા ન કહેવાય આંગણે જો એક દીકરો હોય તો દીકરા વાળા ન કહેવાય પ્રભુ માટે બીજું પુષ્પ મારે એવું જોઈ એ સૃષ્ટિના સર્જનહાર હે કાળિયા ઠાકર બીજું પુષ્પ મારે એવું જોઈ કે જગતમાં પૂજવા લાયક હોય અને હે માધવ આજ તમારા જેવું હોય પ્રભુ તમારા જેવું હોય ભક્તરાજ આજે મારી આશા છોડી દેજો કારણ કે સોના મઢેલા સિંહાસન છોડી સોનાની દ્વારિકા છોડી ક્યારે આવવાનો નથી ભક્તરાજ પણ આજ સાચી ભક્તિને લીધે આજે કનૈયો તમારા માટે પ્રસન્ન છે ત્રિલોકના અધિપતિ કાળિયા ઠાકરને પુત્ર બનાવવા માંગતા હોય તો મને તમારા જમણા હાથના વચન જોયું છે ભક્તરાજ વચન જોયું છે અરે મારા ઠાકર હજી તમે મારા દીકરા તરીકે અવતાર ધારણ કર્યો નથી પ્રભુ આપ તો તમારી માયાજાળ રસવા માંડ્યા જમણા હાથના વસનની વાતો કરવા માંડ્યા પણ છતાં જો દ્વારિકાનો અધિપતિ કાળિયો ઠાકર મારો દીકરો બનવા તૈયાર હોય ને પ્રભુ તો આજ તમારો ભગત તમને જમણા હાથનું વસન આપે વસનની અંદર એવું માંગજો
કે આજ તમારા ભગત અજમલની લાજ રહી જાય પ્રભુ, ભગતની લાજ રહી જાય. ભલે ભક્તરાજ, વચનમાં એ માગું કે જ્યારે મારે દ્વારિકા છોડી પોકરણગઢ પધારવાનું થાય, પોકરણગઢમાં મારી 54 વર્ષની ઉંમર થાય, 54 વર્ષની મારી લીલાયુ પૂરી થાય, ત્યારે ભક્તરાજ બંને દંપતીને સોને સળગાર સજી જતી સતીગત ગંગા સાથે સાધુ સંત બોલાવી ઢોલ શરણાઈ વગાડી તમારે મને સમાધિએ રજા દેવી પડશે ભક્તરાજ, રજા દેવી પડશે. અરે પ્રભુ, તમે તો કડવા કઠિન વસનની માગણી કરી મારા ઠાકર. જગતમાં કયો બાપ હશે કે આજ પોતાનો દીકરો સમાધિએ જાતો હોય અને જોઈ શકે પ્રભુ? પણ હે મારા ઠાકર, હું પણ એક ક્ષત્રિયનું સંતાન છું, વચન આપી ચૂક્યો છું પ્રભુ. તો મને અમર ડાલીનું બીજું પુષ્પ આપો પ્રભુ, આજ મને બીજું પુષ્પ આપો. ભલે ભક્તરાજ, લ્યો અમરડાળીના બીજા પુષ્પ આપું, પુષ્પને પારણીએ પધરાવું. સવાયું નવનો માસ કરો, નવનો માસ અખિલ બ્રહ્માંડનો નાથ, દ્વારિકાનો અધિપતિ કાળિયો ઠાકર દ્વારિકા છોડી અને પોકરણગઢમાં અવતાર ધારણ કરશે ભક્તરાજ. હા પ્રભુ, અમર ડાલીને મને બે પુષ્પ આપ્યા, તમારું તમારા મોટા ભાઈ બલરામનું. આજ તમે બે ભાઈઓ મારી ઘરે અવતાર ધારણ કરશો, તો નામ શું રાખું પ્રભુ? બે પુષ્પના નામ શું રાખું? આ ભક્તરાજ, બંને પુષ્પના નામ કહું એટલું નહીં, આવવાની સાલમાં તિથિ નિશાની જણાવું ભક્તરાજ, કાન ખોલી સાંભળજો. એવા રાખજો રે રાખજો વીરમા દેવના નામ જો, એવા આવીને વાજિયાના વેણલા ભાંગશે. અરે મારા ઠાકર, તમારું નામ શું રાખું પ્રભુ? એવા રાખો રાખો રામદેવના મારા નામ જો, એવા આવીને ફેરવાને હા પ્રભુ, સાલ માસ તિથિ આપો. એવી સાલ આપું 1460 જો, એવી બાગન મારે દાસા કેરી માધરાતડી. હા વાલા, નિશાની આપો. એ નિશાની આપું કુમકુમ પાગલી 5 જો, એવા આવીને ઉકળાતા દૂધના ઉતાર, એવા આવીને ઉકળાતા દૂધના. અરે ભક્તરાજ, 1461ની સાલ ભાદરવા સુદ દસમને મધરાતે મારા જન્મ થાય એટલું નહીં, રાજમહેલમાં 5 કુમકુમની પગલી પડે, ચૂલે ઉકળતા દૂધડા ઉતરે, ત્યારે માનજો કે અખિલ બ્રહ્માંડનો નાથ, દ્વારકાનો અધિપતિ કાળિયો ઠાકર દ્વારિકા છોડી પોકરણગઢમાં પધારી ચૂક્યા છે ભક્તરાજ. હા પ્રભુ, મારા ઠાકર, અમર ડાલીના બે પુષ્પ, નામ, સાલ, માસ, તિથિ, નિશાની બધું આપ્યું. હે મારા ઠાકર, તમે મારી પાસેથી જમણા હાથનું વસન માંગ્યું, હવે તમારો ભગત તમારી પાસેથી જમણા હાથનું વસન માંગે છે. ઠાકર, વસન આપો તો જ માનું કે દ્વારિકાનો અધિપતિ કાળિયો ઠાકર મારે ત્યાં દીકરો થઈને આવશે પ્રભુ, મારે ત્યાં દીકરો થઈને આવશે. અરે ભક્તરાજ, આટલા વચન આટલા પુષ્પ આપવા છતાં હજી તમને મારી ઉપર વિશ્વાસ નથી ભક્તરાજ. હા પ્રભુ, મારા ઠાકર, તમારી ઉપર વિશ્વાસ એટલે નથી પ્રભુ, જગતમાં તમારી વાતો થાય કે કૃષ્ણ તો કપટી છે, કૃષ્ણ તો દગાખોર, કૃષ્ણ કોઈ પણ સાથે રમત રમે, એટલું નહીં મારા ઠાકર, તમારી વાતો થાય છે કે કૃષ્ણ તો બે માં અને બે બાપનો છે. માટે હે મારા ઠાકર, આટલું આપી દીધું, હવે જમણા હાથનું વસન આપો તો જ માનું. અધિપતિ કાળિયો ઠાકર આજ મારી ઘરે દીકરો તરીકે અવતાર ધારણ કરશે પ્રભુ. ભલે ભક્તરાજ, મારી ઉપર વિશ્વાસ ન હોય તો લ્યો રણ કટોરો વિરમ ગેડીઓ અર્પણ કરો એટલું નહીં, જમણા હાથના વચન આપો ભક્તરાજ. આપો મારા ઠાકર. એ આ રતન કટોરો ને વિરમ દે ગેડીઓ, રતન કટોરો ને વિરમ દે ગેડિયા, ભેટી અસરાઈ સાધુ ને તમે પિતાને પુત્ર તમારા સત્ય વચન છે મારા.
જાણું છું પ્રભુ. હા ભક્તરાજ, મારા ઠાકર જમણા હાથનું વચન આપી દીધું. માગ્યું તો એથી મને હવાયું આપ્યું. ભગવાન ભક્તને આધીન હોય સાબિત કર્યું. કહો ભક્તરાજ, કોઈ મનમાં ઈચ્છા બાકી હોય તો જરૂર જણાવજો. હા પ્રભુ, મારે તમારી સપના રૂપી રાસલીલાના દર્શન કરવા છે પ્રભુ. મારે ગોવાળ સાથે હાલતા થાવ, વૃંદાવનની શેરી અને ગલી સ્વપ્ન રૂપી મારી રાસલીલાના દર્શન કરાવું ભક્તરાજ. ભલે મારા નાથ. બોલો દ્વારિકાધીશની જય. રાજા અજમલના વચન